અમરેલા ઘેરના ચણિયામાં બહુ બધું કન્ફ્યુઝન રહેતું હોય છે કે એક્ઝેક્ટ કેટલા મીટર કાપડ હોય તેમાં ઘેર એક્ઝેક્ટ કેટલા મીટર બને. હવે અત્યારે જે હું તમને વાત કરું છું કાપડનો પન્નો 42 થી 44 હોય અને ડિઝાઇન ઓલ ઓવર હોય એની વાત કરું છું. જો કાપડનો પન્નો વધારે હોય તો કાપડ થોડું ઓછું જોતું હોય છે અને પન્નો ઓછો હોય તો કાપડ થોડું વધારે જોતું હોય છે. તો 42 થી 44 કાપડનો પન્નો હોય એમાં તમે જો 3.5 મીટર કાપડ લેશો તો તમારો ઘેર 4 મીટર આજુબાજુનો બનશે. 4 મીટર આજુબાજુ એટલે બોલું છું કે હાઈટ બોડી ઉપર ઘેરનો આધાર હોય છે. જો હાઈટ બોડી વધારે હોય તો ઘેર થોડો વધારે બનતો હોય છે અને હાઈટ બોડી ઓછી હોય તો ઘેર થોડો ઓછો બનતો હોય છે. પણ થોડો ઘણો માઇનોર ડિફરન્ટ જ હોતો હોય છે. 4 મીટર આજુબાજુનો ઘેર બની જાય છે. એને આપણે કહેવાય છે સિંગલ અમ્બ્રેલા. અને હવે જો તમે 5.5 મીટર જેવું કાપડ લેશો તો એમાં ઘેર બનશે 8 મીટર આજુબાજુનો. એને કહેવાય છે ડબલ અમ્બ્રેલા. એનાથી પ્લસ પણ વધારે પણ આપણે ઘેર કરી શકીએ. જો તમારી પાસે 7.5 મીટર જો તમે કપડું લેશો ને તો ઘેર થશે 12 મીટર આજુબાજુનો અને 9.5 મીટર જો કાપડ લેશો તો ઘેર થશે 16 મીટરનો. અને એનાથી પણ વધારે પ્લસ આપણે બહુ બધો ઘેર કરી શકીએ. પણ અત્યારે આપણે એમાં નહીં જઈએ. નોર્મલી સિંગલ અમ્બ્રેલા હોય તો એમાં આપણે 3.5 મીટર કાપડ લેવાનું છે અને ડબલ અમ્બ્રેલામાં આપણે 5.5 મીટર કાપડ લેવાનું છે. અમ્બ્રેલા ઘરના ચણિયામાં નીચેની સાઈડ સાંધો આવતો હોય. હવે લંબાઈમાં તમારે સાંધો ન જોતો હોય તો તમારે કાપડનો પન્નો 60 ઇંચનો લેવાનો છે. જો 60 ઇંચનો કાપડનો પન્નો લેશો તો તમારે સિંગલ અમ્બ્રેલામાં 3 મીટર કાપડ જોશે અને ડબલ અમ્બ્રેલામાં 5 મીટર કપડું જોશે. અને વિડીયો જો તમને યુઝફુલ લાગ્યો હોય તો તમારા સિલાઈ કામ કરતા મિત્રો સાથે શેર કરજો. પેજને ફોલો ન કરો તો ફોલો કરી લેજો. યુટ્યુબમાં જોતા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ જરૂરથી કરજો કે વિડીયો તમને કેવો લાગ્યો અને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો. થેન્ક યુ.